વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો, મેયરની બેઠક સુધી ધસી જતા હોહા, વિપક્ષ સભાખંડમાં નીચે બેસી ગયો, વિશ્વામિત્રી પૂરના મુદ્દે વિવાદ, સભા વચ્ચે બરખાસ્ત. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે બંધ કરવી પડી હતી. માંડ અડધો કલાક જ આ બેઠક યોજાઈ. ગણતરીના સમયમાં બેઠક પૂર્ણ થતા ચકચાર મચી હતી ને વડોદરા મહાનગર ખાતે આવેલી સામાન્ય સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો, જેને પગલે ભાજપના કોર્પોરેટરો ભારે વિરોધ પર ઉતરી આવ્યા. બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા. ઉદ્ભવેલી અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી. આ ઘટનાથી નારાજ થયેલ કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને આક્ષેપ કર્યા. સ્થાનિક સ્વરાજની આ મહત્વપૂર્ણ બેઠક રાજકીય ટકરાવ વચ્ચે ઘસાઈ ગઈ અને ઘણા મહત્વના મુદ્દાઓ ચર્ચા વિહીન રહી ગયા અને હાલ મોન્સૂન સિઝન આવી ચૂકી છે. તેમ છતાં પણ આજની બેઠક મુલતવી રહી ગઈ. જોકે હવે મેયર પણ આ મામલે બચાવ કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી. જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે. સ્થાનિકો તો વિરોધ કરે છે, ત્યાંના ભાજપના વોર્ડના ઉપાધ્યક્ષ જાતે વિરોધ કરી રહ્યા છે કે કંપનીને આ રોડ પધરાવવામાં આવી રહ્યા છે, છતાંય ત્યાંથી આ વોટિંગ કરીને આ કામ મંજૂર થયું છે. એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે, આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે, ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા, આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે. એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે. એટલે નાગરિકો ખોટા છે ને ત્યાંના ભાજપના વોર્ડના ઉપપ્રમુખ બી ખોટા છે. માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રોડ પધરાવવામાં આવી રહ્યો છે. એ ભાજપે આનામાં સપોર્ટિવ વોટિંગ કર્યું છે અને આ જો વોટિંગથી એ મંજૂર થયું છે, તો માણેજા ગામના લોકો કહે છે કે એમના હકનો રોડ છે, તો તમે કંપનીને પધરાવી રહ્યા છો, તો પછી એને મંજૂર કરીને વોટ કરી દેવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકો માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ 76 કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર, પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્ત ચડાવવાની, સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે, અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે. સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે. 7 જણ ખાલી નીચે બેઠા છે, કેમ નીચે બેસવું પડ્યું છે? 7 જ જણ છે તો 7 જ જણ બેસીશું ને ભાઈ. નથી ચાલતું? સભા પતી નહીં ગઈ, સભા પતાવી દીધી, કારણ કે જવાબ આપવાની હિંમત નથી, કારણ કે કરેલો ભ્રષ્ટાચાર છાપરે ચડીને બોલે છે, એટલે સભા ચલાવવાની હિંમત નથી. જો સભા ચલાવવાની હિંમત હોય તો અમે ખોટું બોલતા હોય તો અમારું જવાબ આલે. તમે વડોદરા શહેરમાં પૂર આવ્યું એ અમારા જા ભરવાડે પ્રશ્ન પૂછ્યો ખાલી કે ભાઈ આ આટલે મુખ્યમંત્રીએ જે પૈસા મોકલ્યા એની કામગીરી કેવી થઈ છે, આ વખતે પૂર આવશે કે નહીં, તો જવાબ આલે છે કે પૂર તો આવશે,
તો પછી 1700 કરોડ રૂપિયા ખર્ચો કેમ કર્યો ભાઈ? અમારો સીધો પ્રશ્ન છે કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરીને તમારા મળતિયાઓએ જે બિલ્ડિંગો બનાવી દીધી છે અથવા ઝોન ચેન્જ કરવાનો સરકારનો બી અધિકાર નથી, તો એને કેમ નહીં તોડી? ગરીબોના ઝૂંપડા તમે તોડી રહ્યા છો તો એ કેમ નહીં? સવાલ એટલો જ છે કે આપ ચોથી જાગીર છો, આપ અહીંયા બેઠા બેઠા બધું જોઈ રહ્યા છો. અહંકાર અને અભિમાનમાં ડૂબેલા લોકોનું કામ કરવા નથી માંગતા. પાણી લોકોને મળતું નથી, ડ્રેનેજવાળું પાણી આવે છે, ડ્રેનેજો ઉભરાય છે, ભૂવા પડી જાય છે, બધી વસ્તુ ચા થઈ રહી છે, અને તોય છતાં અહંકાર છાપરે ચડીને બોલી રહ્યું છે. એ અહંકાર આ વડોદરા શહેરના નગરજનોને અપીલ કરું છું કે આ લોકોનો અહંકાર તોડવું જરૂરી છે. આ વડોદરાને ખડોદરા બનાવી દીધું છે. ભથ્થુભાઈ, શું સ્પષ્ટ જણાવો, શું હતો મુખ્ય મુદ્દો? કેમ નીચે બેસ્યા છો? મુખ્ય મુદ્દો અમારા સભાસદે પૂછ્યું કે જે તમે કામગીરી કરી છે એના લીધે પૂર આવશે, પૂર તો નહીં આવે ને? બસ એટલો જ પ્રશ્ન હતો. એમાં તો બધા ઉપડી ગયા. કેમ? કારણ કે કામગીરી નહીં કરી હોય અથવા પૂર આવશે એ દહેશત છે. અને આટલા હજુ બી જોઈ લો આપ લોકો કે થોડાક વરસાદની અંદર જો પાણી ભરાઈ જતું હોય તો શંકાનો દાયરો તો ઊભો જ છે. અને શંકાનો દાયરો એ જ છે કે પૂર આવશે. આ વડોદરા શહેરનો 5000 કરોડનું નુકસાન થવું, 12 માણસ મરી જવા, નાના બાળકોને દૂધ નહીં મળવું, સિનિયર સિટીઝનને દવા નહીં મળવી, અને લોકો બહાર નહીં નીકળી શકે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું હોય તો પ્રશ્ન પૂછવું એ અમારો હક છે, અને શાંતિથી જવાબ આપવો એમના આપી શકે છે. પણ એ નહીં આપવું, સભામાં કંઈ બોલવા નહીં દેવું અને ફટ દઈને સભા બંધ કરી અને કામ ઉપર આવી જવું, તો એનાથી અમે ગભરાતા નથી. અમે લોકો લડીશું. ને આપણા માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આપ લોકો આમ લોકોનો અહંકાર તોડો. આ વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધું છે અને અહીંયા લૂંટ ચાલી રહી છે, એ લૂંટ બંધ કરો એવું અમારી માંગ છે વડોદરા શહેરના નગર પાસે. અવાજ દબાવવામાં આવે છે, શું લાગે છે તમને? વડોદરા શહેરના નાગરિકો 2024માં જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા, હજી સુધી બહાર આવ્યા નથી એવી પરિસ્થિતિ છે. 12 નિર્દોષ નાગરિકોના પૂરના કારણે મૃત્યુ થયા, કરોડોનું લોકોને આર્થિક નુકસાન થયું. હજી એ પરિસ્થિતિમાંથી બહાર નથી આવ્યા ત્યાં ચોમાસું ફરી આવી ગયું. કરોડોનો ખર્ચો કરી અને વિશ્વામિત્રીનું કામગીરી જો બતાવતા હોય તો કેટલી કામગીરી થઈ છે એવો વિરોધ પક્ષ પૂછે કે નહીં? તમે જુઓ કે આજ સામાન્ય સભામાં જ્યારે વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવેલું તમામ સભાસદને કે આટલી કામગીરી કરવાના છે, તો એ કામગીરી જો પૂરી થઈ ગઈ હોય તો આજ સભામાં અમને બતાવવું જોઈએ કે ભાઈ આટલી કામગીરી અમે કરી છે. જ્યારે મેં એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વિશ્વામિત્રીનું તમે કામગીરી કરી તો કેટલી કરી, અને વરસાદ પડશે તો પૂર આવશે કે કેમ, તો આ પોતાના આંતરિક જૂથબંધીના કારણે 30 વર્ષથી સત્તામાં બેઠેલા સત્તાધીશો, કમિશનર સાહેબ એમને ગાંઠતા નથી, કોઈ અધિકારીઓ એ લોકોને ગાંઠતા નથી. એના કારણે જે આ પદાધિકારીઓ છે એ લોકોના જુઠ્ઠાણા પકડાઈ ના જાય, એમનો ભ્રષ્ટાચાર બહાર ના આવે, અને વડોદરા શહેરના નાગરિકોનો અવાજ દબાવો એટલે વિરોધ પક્ષનો અવાજ દબાવી અને જે રીતે આજે લોકશાહીની હત્યા કરી છે, અને મેયરનું જે વલણ હતું કે કામ હાથમાં લઈ અને સભા પૂરી કરીને તાત્કાલિક બહુમતીના જોડે કામો મંજૂર કરી અને બહાર જતું રહેવું, તો આ કેટલું યોગ્ય છે? આજે વડોદરા શહેરના નાગરિકો જે ટેક્સ ભરતા હોય તો એ ટેક્સનું પૂરેપૂરું વળતર એ લોકોને મળવું જોઈએ. તમે જુઓ કે વડોદરા શહેરમાં અત્યારે વરસાદ પડે તો કાલે ફરી પૂર આવે એવી પરિસ્થિતિ છે, તો આનો જવાબ આ લોકોએ આપવો જોઈએ. આજે વડોદરા શહેરમાં નાગરિકોને પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી, ઠેર ઠેર ભૂવા પડી જાય, ઠેર ઠેર ગાબડા પડી જાય. એક પણ રોડ એવો નથી કે આ લોકો શાંતિથી સારી રીતે નીકળી શકે. તમામ રોડ તૂટેલા, અને એની સામે માત્ર ને માત્ર વિશ્વામિત્રીના નામે જો ભ્રષ્ટાચાર કરતા હોય તો એની સામે વિરોધ પક્ષ ચોક્કસ લડશે. ગયા વર્ષે જે પરિસ્થિતિ થઈ એના કારણે આ વડોદરા શહેરના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, મેયર હોય કે ધારાસભ્ય હોય, ઘણા બધા વિસ્તારમાં જવા નથી દીધા. એ લોકોના હુરિયા બોલાયા છે, તો પણ આ લોકોને ભાન નથી પડતી કે ભાઈ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં કામ કરવું જોઈએ. અને વિરોધ પક્ષ જ્યારે વડોદરા શહેરના નાગરિકોનો અવાજ ઉઠાવતા હોય, એમના પ્રાણ પ્રશ્નોની સભાના માધ્યમથી જ્યારે રજૂઆત કરતા હોય, ત્યારે આ પ્રકારનું શાસકોનું જે વલણ છે એ વલણ બિલકુલ ગેરવ્યાજબી છે. અને આ રીતે જે લોકશાહીની હત્યા કરી રહ્યા છે એ બિલકુલ નહીં ચાલે. આવનારા દિવસોમાં જાહેરમાં સામાન્ય સભા કરવી પડશે તો પણ અમે કોંગ્રેસના સાથે સાથ કોર્પોરેટર અને કોંગ્રેસનું સંગઠન તૈયાર છે, પરંતુ આ વર્તનની સામે અમે ચોક્કસ લડીશું.